શ્રી ગણેશાય નમઃ. વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામ રૂપિણી વિદ્યારંભમ કરિષ્યામિ સિદ્ધિર ભવતુ મે સદા. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ. વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. માણસ જાણે મેં કર્યું અને કરતલ દૂજો કોઈ. માણસ જાણે મેં કર્યું અને કરતલ દૂજો કોઈ, આદર્યા અધવચ રહે તો મારો હરિ કરે શો હોય. ઘણી વખત વ્યક્તિને જ્યારે સફળતા મળતી હોય છે ત્યારે એનો એક મદ હોય છે, એનું એક અભિમાન હોય છે, અને એના કારણે એ અભિમાનના કારણે નથી પરિવારને ગણકારતો, નથી મિત્રોને ગણકારતો, નથી સગાવાલાને ગણકારતો, અને એમ માને છે કે હવે આ જ બધું સાચું છે, મારા બધા ઈર્ષાળુઓ છે જેના કારણે. ના, એવું ક્યારેક ક્યારેક હોતું નથી. પણ મૂળ વસ્તુ એ છે કે સફળતા જ્યારે મળે તો કે મેં કર્યું, મારા દ્વારા થયું. શેના દ્વારા થયું? તો કે મારી આવડત દ્વારા થયું, એ ઉપરાંત મારી શક્તિ દ્વારા થયું, મારા સાહસ દ્વારા થયું, મારી બુદ્ધિ દ્વારા થયું. તો બધું મેં કર્યું. શું ઊભું કર્યું? મેં ઘર ઊભું કર્યું, ફેક્ટરી ઊભી કરી, આ બધા ઘરના જે નાના મોટા લગ્નના ખર્ચાઓ મેં ઉપાડ્યા. આવું બધું આપણે સાંભળીએ ને, ઘરે ઘરે મોટા ભાગે આવું બધું આપણને જોવા મળે. આ ફેક્ટરી મોટી કોને બનાવી? કે મેં બનાવી. આ શેર બજારમાં રોકાણ કર્યું તો કોને ફળ મળ્યું? તો કે મને મળ્યું. આ પૂજા અને ભજન દ્વારા પણ વ્યક્તિ પરિણામ મેળવતો હોય છે, બરાબર. અને એવા સમયે વ્યક્તિના જીવનની અંદર એક સૂક્ષ્મ અહંકાર ઘર કરતો હોય છે, અને એના કારણે એના પરિવાર સગાવાળા તો ઠીક છે, એના નજીકના મિત્રો પણ એનાથી દૂર થતા જોવા મળે છે. પછી ઘણી વખત એને પોતાના ધંધામાં સમય કાઢી શકતો નથી, અને પછી જ્યારે તકલીફ ઊભી થાય ત્યારે જ આ બધી વસ્તુઓ સમજાય છે મિત્રો. તો સામાન્ય રીતે સફળતાના નશાની અંદર આ બધી વસ્તુઓ માણસ ભૂલતો જાય છે મિત્રો. આજે એ બાબતની આપણે વાત કરવી છે. ઘણા લોકો નથી કહેતા કે ભાઈ મને સમય અત્યારે મારી પાસે નથી, હું પછી તમારી સાથે વાત કરું છું. ઘણા એમ કે ભાઈ અત્યારે હું 2 દિવસ મળી શકું એમ નથી, પછી હું તમારી સાથે વાત કરીશ. ખાસ કરી આ નેતાઓ, એક પદ અને સત્તા પ્રાપ્ત થઈ જાય અને પછી કોઈ એને ફોન કરે, જે કાર્યકર્તાઓ જેને કઈ પાયાની ઈંટ જેને કહી શકાય, પછી શું કરે? ભાઈ અત્યારે તું કામ ના વાત કરીશ, મારી સાથે અત્યારે ટાઈમ નથી, પછી હું તારી સાથે વાત કરીશ. એટલે પણ જ્યાં સુધી આ ગોળ છે ત્યાં સુધી માખીઓ આવશે. પછી એ ગોળ એક વખત નહીં હોય તો માખીઓ આવશે ક્યાં? તો મૂળ મતલબ કે સત્તા જ્યાં સુધી તમારી પાસે છે, શાસન જ્યાં સુધી તમારી પાસે છે, ત્યાં સુધી બધા તમારી પાસે આવે છે. આવા ગ્રહોના બળના આધારે આપણે જોવું છે. બહુ જ એક સરસ મજાનો શ્લોક છે ભગવાન જગન્નાથનો, કે અનુકૂલે જગન્નાથ સાનુકૂલે જગત્રયમ. આખું જગત જ્યારે અનુકૂળ બનતું હોય છે, મતલબ ભગવાન એટલે પ્રકૃતિ તમારી અનુકૂળ છે એટલા માટે. તો અનુકૂલે જગન્નાથ સાનુકૂલે જગત્રયમ, પણ પ્રતિકૂલે જગન્નાથ પ્રતિકૂલે જગત્રયમ. જગત જ્યારે પ્રતિકૂળ બનશે ત્યારે સમજી લેવાનું પરમાત્મા તમારાથી વિમુખ થયો છે, તમારું કર્તવ્ય તમારાથી વિમુખ થયું છે, તમારી શ્રદ્ધા તમારાથી વિમુખ થઈ ગઈ છે. અને એવા સમયે જે પ્રમાણે ઉપર રંગ કર્યો હોય અને ઉપરથી વરસાદ પડે ને બધો જેમ રંગ ઓગળી જાય મૂર્તિ ઉપરથી, એમ માણસના જીવનમાંથી આ બધા જે દંભના જે રંગો છે ને એ ઓગળવા માંડે છે. અને પછી એ નથી રહેતો ઘરનો કે નથી રહેતો ઘાટનો. તો એવા સમયે આ કુંડળીના ગ્રહોને મિત્રો આપણે જોઈએ. ખાસ કરી આજના દિવસ માટે ચર્ચા કરીએ તો બહુ સરસ વાત કરી કે ધન જો બન સો જાયેગા જો બીધ ઉડત કપૂર. કપૂર તમે બહાર મૂકી દો પછી એને ઉડતા વાર ન લાગે. તો ધન જો બન સો જાયેગા જો બીધ ઉડત કપૂર. નારાયણ ગોવિંદ ભજ એ સબ હૈ સબ ધૂર, એ જગ હૈ સબ ધૂર. અને એટલે કીધું છે રજકણ તારા રજડ છે, જેમ રણમાં ઉડે રેત, હજી બાજી તારા હાથમાં ચેત ચેત નર છે. આ બધી નાની નાની વાતો આપણે સાંભળે કોણ? આપણને ટાઈમ ક્યાં છે આ બધું સાંભળવાનો? પણ એ જયારે સમય આવે ને ત્યારે બધી વસ્તુ આપણને મીઠી લાગતી હોય મિત્રો. તો આવા સમય એમ કહેવાય છે કે ભૂખ જયારે લાગે ને ત્યારે હુકા રોટલા માણસને મીઠા લાગતા હોય છે. અને એ જ પ્રમાણે જયારે કર્મ પૂરા થઈ જાય સારા, અને ખરાબ કર્મોની જયારે શરૂઆત થાય ત્યારે બધી જ વસ્તુઓ માણસને દેખાતી હોય છે. પછી એ ભજનિક સારો થઈ જાય, સારો ગાયક થઈ જાય, એ સારો ભગવાનને પૂજવા વાળો થઈ જાય. નહીં તો આમ સાધુ સંતો સામે મળતા હોય ને તો આમ રસ્તો કાતરી લે કે હા બધા હમણાં માગશે કંઈક આપણી પાસે. એટલે પણ તારી પાસે છે તો આપને કર પર પહેરે કરપણ કર ધરે નહીં, માણસ નહીં મળે સાચું હોરઠિયો પણ જો હોય તો આપવું જોઈએ. પણ ના, સમય આવ્યો એટલે શું કર્યું? એને આ રીતે પોતાની જાતને અલગ તારવી લીધો, બધાથી અલગ તારવી લીધો. તો આ વસ્તુ આપણને કુંડળીમાં જો કેવી રીતે જોઈએ તો જો એક વસ્તુ ધ્યાનમાં રાખીએ. કાલચક્ર છે ને એ એની ધરી પર અવિરત ફરિયાદ કરતું હોય છે. સુખ દુઃખ સાથે જ રહેતા હોય છે. સુખ દુઃખ સમય કરતવા લાભા લાભો જયો જય. સુખ ને દુઃખ, લાભ અને પરલા ગેરલાભ
બરાબર છે, જન્મ અને મૃત્યુ, આ સંસાર ચક્રની અંદર, આ કાળ ચક્રની અંદર સદૈવ ફરતું રહેતું હોય છે મિત્રો. અને આવા કાળ ચક્રની અંદર ક્યારેક ક્યારેક આ દુઃખના પૈડાઓ સુખ તરફ આવી જાય. આપણે બધા આરા હોય છે, ખબર છે, આરા, એક આરો બીજા આરા પર ભળે, બીજો આરો ત્રીજા, અને એમ પર આગળ વધારે ચક્રને. ક્યારેક ક્યારેક આ સુખના જયારે આરાઓ ફરતા હોય ત્યારે સારા લાગે, પણ એ જ આરાઓ જયારે ફરવા મળે અને દુઃખના આરાઓ જયારે આવી જાય ત્યારે એનો કોઈ આરો રહે નહીં. અને એટલા માટે આ શબ્દ પ્રયોગ થયેલો છે. તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીશું મિત્રો, કે હંમેશા શક્તિ હોય, મહેનત હોય, પૈસો હોય, આ બધું એક વખત કામમાં નથી આવતું હોતું. ફક્ત અને ફક્ત સારો સમય હોય અને એવા સમય સારા વ્યક્તિઓનો સંસર્ગ માણસને કામ આપતો હોય છે. તો સફળતા માટે મદ ઉતરી જાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી, માણસે માણસ બનવાની જરૂર છે. બરોબર છે. તો આ વસ્તુને આપણે જોઈએ અને જ્યોતિષની દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ કે આ વસ્તુ જાણવા એંધાણ, કારણ કે હું તમને કહું, ભાવિના એંધાણ જે છે ને એને પારખી શકવામાં બે જ વ્યક્તિઓની એક શક્તિ બળ છે. એક તો જે આર્ષ દ્રષ્ટા છે, જે લાંબુ વિચારે છે, અથવા તો પરમાત્મા સાથેનો જેનો સીધો સંબંધ છે, પ્રકૃતિ સાથેનો જેનો સીધો સંબંધ છે એ, અથવા તો કંઈક સારા સુગ્ન દેવજ્ઞ, દેવની વાણીને સમજી શકે છે. દેવજ્ઞ એટલે જ્યોતિષી કહેવાય છે આજની ભાષામાં. પણ એ જ્યોતિષી એવા પાછા જેની એક કેટેગરી હોય. વિચાર તમે કરો કે 2002 ની અંદર એક સીઈઓ સારી કંપનીના ઓફિસર હતા, સારી કંપનીમાં સીઈઓ હતા. 2002 ની અંદર જયારે સંપર્ક થયો અને એવા સમયે 2008 સુધી એમના ધંધાની અંદર ક્યાંક નિર્બળતા દેખાતી હતી અને એવા સમયે ચંડીપાઠ કરી અને કંઈક આગળ વધવા માટેનું કહ્યું તો પારકો પ્રદેશ છે, પારકો દેશ છે અને ત્યાં પોતાની ફેક્ટરી નાખેલી છે, એનું સંચાલન કરવાનું છે. એ 2008 સુધી એ તે ધમધોકાર એનું કદાચ માતાજીના કોઈ શક્તિ સારી હશે અને એના કારણે સર્વ બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો પ્રસાદેન ભવિષ્યથી ન સંશય, ચંડીપાઠના સંપુટ સાથે માતાજીની ભક્તિ દ્વારા સફળતા મળી. પણ 2000 જયારે 8 આવ્યું ત્યારે એની કુંડળી જોયા પછી આપણે જોયું કે ભાઈ આ કુંડળીની અંદર એવું બતાવે છે કે 2018 સુધી આ વસ્તુ ચાલશે અને 2018 પછી આ કંપની પણ વેચવી પડશે. તમે વિચાર કરો, આ જ્યોતિષના દ્વારા આ વસ્તુ આપણે જાણતા હોઈએ અને કદાચ આપણને ખબર હોય કે આ વસ્તુ આમ થવાની છે તો એના ટાળવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને આપણે એનામાં કંઈક ઉપાય કરવા જોઈએ. બરાબર. પણ છતાં ક્યારેક મદ એવો હોય એટલે મને ભાઈ આ બધા તો બોલ્યા કરે. આ જ્યોતિષના મહત્વને મિત્રો સમજાવું છું અને એમને નથી કહેતો હું તમને. એની જન્મ લગ્નની અંદર સિંહ લગ્ન હતું. તો સિંહ લગ્ન એટલે સિંહ સમાન એનો સ્વભાવ હોય, મતલબ એ પોતે નિર્ભય હતો, કામ કરવામાં કુશળ હતો, યોગ્ય દરેક રીતે કામમાં આગળ વધી શકતા હતા. સ્વતંત્ર વિચારસરણીના કારણે બીજાના પડછાયા જે હાલે ને એ વ્યક્તિનો બહુ ઉદય ના થયો. અત્યારે લોકો નોકરી વધારે પસંદ કરે. શું કામ? કે બીજાના પડછાયા હાલ્યા કરો પણ એમાં બહુ ઉદય ના થાય. અને બીજું, વડનું ઝાડ સૌથી મોટું કહેવાય પણ વડના ઝાડની નીચે કોઈ બીજું ઝાડ ના થાય. આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. આજના યુવાનોને આ સમજવું પડે કે પોતાની પાસે કુશળતા છે, પોતાની પાસે કાર્યશૈલી છે, પોતાની પાસે ભલે ધન હોય કે ન હોય પણ પોતાની પાસે એક બુદ્ધિ છે. તો બુદ્ધિનો ઉપયોગ, બાવડા અને બળનો ઉપયોગ યોગ્ય સમય થવો જોઈએ. પણ ક્યારેક ભાવિ ભાન ભૂલાવતું હોય છે ત્યારે આપણે ફક્ત નોકરી તરફ જ ગતિ કરતા હોઈએ. ખબર નહીં એમાં શું સ્થિરતા મળે આપણને ખબર નથી. તો પણ આ વસ્તુ આપણને બનતી હોય. પણ કુંડળીની અંદર જયારે સિંહ લગ્ન આવે ત્યારે સમજી લો આ વ્યક્તિ આવો તમને જોવા મળે છે. હવે સાથે તમે જુઓ કે ચોથા સ્થાનની અંદર મંગળ સ્વરાશિસ્થ બને છે. હવે ચોથા સ્થાનમાં મંગળ, આ કુંડળી જોયા પછી હું તમને કહું છું કે આ ઉદ્યોગપતિ પણ ક્યારેક ઉદ્યોગપતિને પોતાનું પદ જે પોતાની ગરિમા જે છે એ ક્યારેક દરેક વસ્તુઓ દરેક સમયે સરખી રહેતી હોતી નથી. એની વાત ઉદાહરણ તરીકે મારે આપને આપી છે કે ચોથા સ્થાનમાં રહેલો મંગળ, તો સિંહ લગ્ન આવ્યું તો સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક. તો વૃશ્ચિક રાશિ એટલે મંગળની પોતાની રાશિ ગણાય. અને એમાંય પાછો આ મંગળ એ લાભસ્થાન એટલે 9મા સ્થાનનો લાભસ્થાનનો માલિક બને. તો એવા સમયે કઈ રીતે સારી સફળતા એને પ્રાપ્ત થાય? યોગકારક બને છે ચોથો મંગળ. ભાગ્યેશ અને સુખેશ તરીકે આ મંગળ ખૂબ જ પ્રભુત્વ આપે. એટલે એમ હાલતા હોય ને તો એમ લાગે કે ના, આ વ્યક્તિ પોતાના આત્મબળના આધારે એક પગલું જે માંડે છે ને એ નિયમિતતાથી માંડે છે. પણ ક્યારેક સમય ભાન ભૂલાવતો હોય છે. ચોથા સ્થાનમાં સંપત્તિનું સ્થાન, ચોથું સ્થાન એ સુખસ્થાન. તો સુખસ્થાનમાં આવેલો મંગળ શેના દ્વારા સફળતા અપાવે? તો કોઈ કેમિકલ હોય, કોઈ લોખંડ હોય, અથવા કોઈ જમીનને લગતા કામકાજ હોય, મશીનને લગતા કામકાજ હોય, તો આની અંદર એને સફળતા અપાવે. તો આ બધામાં જ એનો પોતાનો સમાવેશ આ બધી વસ્તુઓમાં એનો થતો હતો. આ જોયું અમે. ઉત્તમ સંપત્તિ, એના વાહન આપે, સારું મકાન સારા આપે. આ બધા જ યોગો મેં કુંડળીના જોયેલા છે. અને કુંડળીના જોયા પછી એમને પોતાના વ્યક્તિત્વને પણ મેં જોયેલું છે, નજીકથી જોયેલું છે. ઘણા સમય સુધી એમની સાથે કામ કરવાનો મને મોકો પણ મળ્યો છે. પણ વિચાર કરો તમે કે આ બધી જ વસ્તુ એમની કુંડલીમાં ક્રમાનુસાર દેખાય છે. એનો મતલબ કે આજીવન પર્યંત એનું ફળ એને મળવું જોઈએ ને. આખી જિંદગી એને આ ફળ એને મળવું જોઈએ ને. બીજું તમને કહું કે જન્મના સમયે ખરાબ મહાદશા,
અને એ મેં કહેલું કે 27 વર્ષ સુધી તો મારે સંઘર્ષ કરવો પડ્યો હતો. ત્યારે એમને કહેવું પડ્યું કે આ સાચી વાત છે. જયારે અભ્યાસ કરતો હતો ત્યારે મારા માતા પિતા પાસે કોઈ સંપત્તિ પૈસા હતા નહીં. જાત મહેનત કરી અને પોતે પોતાની રીતે ભણ્યા છીએ અને 27 વર્ષ સુધી આ અભ્યાસ પૂરો થયો અને ત્યારબાદ નોકરી ચાલુ કરી અને ત્યારબાદ આ ક્ષેત્રની અંદર અમે આવ્યા છીએ. તો આ એના માટે સાંભળેલી વાત. મતલબ કે અહીંયા જન્મના સમયે મહાદશા ખરાબ ચાલતી હતી અને છતાંય પોતે શૂન્યમાંથી સર્જન કરી અને આગળ જયારે ગુરુની મહાદશા શરૂ થઈ અને પોતાના કાર્યની એમને શરૂઆત કરી. હવે તમે જુઓ કે એ સારી કંપનીમાં જોડાય. બીજું 10મા સ્થાનમાં ઉચ્ચ રાશિ એટલે વૃષભ રાશિમાં ચંદ્રમાં. તો આ ચંદ્રમાં મનનો કારક ગ્રહ છે. તો આ ચંદ્રનો એ ખૂબ જાહો જલાલી અપાવો. 10મા સ્થાનમાં વૃષભ રાશિનો ચંદ્ર હોય ને ત્યારે ખૂબ જાહો જલાલી અપાવે માણસને. બીજા ગ્રહો પ્રબળ હોવા જોઈએ પણ આ ચંદ્ર પણ પ્રબળત્વ ધારણ કરે છે અને ખૂબ જાહો જલાલી અપાવે. એવા સમયે એને લક્ષ્મી પ્રાપ્તિ થાય, એવા સમયે એને સારી સફળતા મળે, એવા સમયે મિત્રોનો સારો સહકાર મળે, એવા સમયે એને કામકાજમાં યશ પણ મળે. તો આ તો બધા ગ્રહોનું કારણ છે મિત્રો. ગ્રહ રાજ્યમ પ્રયશ્ચંતી અને ગ્રહ રાજ્યમ હરંતી ચ. હવે 6ઠ્ઠા સ્થાનનો માલિક અને 7મા સ્થાનનો માલિક એ શનિ બનતો હતો. હવે 6ઠ્ઠું સ્થાન એટલે તમારે કોઈ પણ વ્યક્તિ પાસેથી જો 3 વસ્તુ આપણને કુંડલીમાં જોઈએ. એક તો માલ જોઈએ. જો જે બિઝનેસ કરતો હોય ને એને 3 વસ્તુની જરૂર પડે. એક માલ જોઈએ, મતલબ કે એની પાસે કોઈ પણ મટીરિયલ હોવું જોઈએ, એટલે એ સિંહ રાશિ આવી. બીજું એની પાસે માણસનું બળ હોવું જોઈએ, બરાબર છે, તો એ પણ માણસ. હવે ત્રીજું એની પાસે મશીનરી સારી હોવી જોઈએ. હવે ઘણી વખત માણસો સારા હોય તો મશીનરી બગડે, મશીનરી સારી હોય તો એને ઉત્પાદન થયેલું એ વેચાય નહીં, બરાબર, માણસો એને સારા ન મળે. આ 3 વસ્તુ એના ભાગ્યમાં સારી રીતે નિર્માણ થયેલી હોય એને જ પ્રાપ્ત થતી હોય છે. તો 6ઠ્ઠા સ્થાનમાં રહેલો આ શનિ આ પ્રમાણે એમ કહેવાય છે કે માણસો પાસેથી કામ લેવાનું, મિત્રોના આધારે, મિત્રોની બુદ્ધિ દ્વારા કામ લેવાનું, સંગઠન દ્વારા કામ લેવાનું, એક જણે કહે કે દરેક વ્યક્તિને સાથે રાખીને કામ લેવાનું. આ બધી જ વસ્તુઓ માહિર હતો માણસ. એક સમય મેં જોયેલું છે. પણ આમાં ઘણી વખત એવું થાય છે કે આપણે જોઈએ છીએ કે આપણે કરતા હોઈએ કઈ એવા સમયે જે મદ અભિમાન જેને કહી શકાય ને એ કોઈ હાવી થઈ જાય કે ભાઈ આ બધું તો ઠીક છે, બધા લોકો કરે છે, બાકી બધું કરતા હરતા તો હું છું, મારા બળે જે બધું થયું છે, મેં પૈસા આમાં રોક્યા, મેં આ વસ્તુ લીધી, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં આવા માણસોનો પરિચય કેળવ્યો, ધંધાની અંદર આ રીતે મારી બુદ્ધિને લડાવી અને એના કારણે આ વસ્તુ થઈ. તો એ સમયે આ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક મદની અંદર ક્યાંક છકી જતો હોય છે. પણ જે દિવસે ગોચરની અંદર શનિ મહારાજ જેને કહેવાય કે ધન રાશિમાં આવ્યા અને એ સમય 2018માં એને પનોતીનો કાળ શરૂ થયો, એટલે કે શનિ મહારાજ નબળા થઈ ગયા. હવે શનિ મહારાજ નબળા થઈ ગયા એટલે પહેલા તો શું થયું, જે નીચે કામ કરવા વાળો કર્મચારી વર્ગ હતો એટલે વિમુખ થયો. આ કુંડળીના ગ્રહો તમે જોજો, ઉદ્યોગપતિઓ ખાસ આ વસ્તુ સમજવા જેવી છે. કુંડળીના ભાગની અંદર 6ઠ્ઠા સ્થાન નિર્બળ બનતા તરત જ એના જે અધિકારીઓ જે વર્ગ હોય એની સાથે કામ કરવા વાળા વ્યક્તિ હોય, કારણ કે આ તો સિંહ લગ્ન હતું. 4થા સ્થાનમાં મંગળ સામાન્ય રીતે ક્રોધ પણ આપે, ઉગ્રતા પણ આપે, બરાબર છે, ચંચળતા પણ આપે. તો આવા સમયે આ મંગળ પ્રબળ હોવા છતાંય જ્યારે પણ ગોચરની અંદર એમ કહેવાય છે કે શનિ મહારાજ ધન રાશિમાં 2018માં આવ્યા અને ધીમે 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 એનો રસખસ જે હતો એ બધો ધંધાનો ઓછો થવા માંડ્યો. હવે એના હાથ નીચે જે કામ કરવાવાળા કર્મચારીઓ એનાથી વિમુખ થવા માંડ્યા અને એના કારણે એને સારા ફળની પ્રાપ્તિ ન થઈ. હવે બીજું તમને એક વસ્તુ કહું કે સૂર્ય ઉપર દ્રષ્ટિ અશુભત્વવાળી પડી. તો અશુભત્વવાળી સૂર્યની દ્રષ્ટિ એના આત્મવિશ્વાસને ઓછો કરી નાખ્યો અને એના કારણે હું જે કરીશ એ સાચું જ થવાનું છે, હું જે કરીશ આ પહેલા થતું હતું, એટલે એને વિચાર કર્યો કે આવું કરીએ તો જ આવું થાય, બરાબર. પણ સૂર્ય નબળો પડ્યો એટલે આત્મવિશ્વાસ નબળો પડ્યો એટલે પછી જે કંઈ કાર્ય કરે એમાં નબળાશ આવવા માંડી. એક પછી એક એમ કહેતા બધી નાની મોટી ભૂલો થવા માંડી અને એમ કરતા કરતા બીજે સૂર્ય અને રાહુની યુતિ થઈ અને આખી આ કંપનીને વેચવી પડી મિત્રો. તો આ કુંડળીના ગ્રહો આપણને સમજાવે છે કે જ્યારે પણ સમય આપણી સાથે હોય, જ્યારે પણ સમય આપણો હોય ત્યારે એને સાધી લેવો જોઈએ. સમય મારો સાધજે વાલા અને કરું હું તો કાલાવાલા. આવું ભજનમાં કંઈ એમને નથી ગવાતું. સમય જ્યારે અનુકૂળ હોય ત્યારે દરેક વસ્તુઓની અંદર અનુકૂળતાવાળા કામકાજ કરી લેવા જોઈએ અને સમય જ્યારે પ્રતિકૂળ હોય ત્યારે રાહ જોવી જોઈએ. હું તો કાયમ એક ઉદાહરણ આપું કે સોયની અંદર જ્યારે દોરો પરોવાનો હોય ત્યારે મધ્યરાત્રિએ અંધકારમાં દોરો ન પરોવાય. કોઈ પરોવી શકે તો પરોવી શકે, બાકી દોરો ન પરોવી શકે, બરાબર. પણ એના માટે શું કરવું પડે ને, સવારની રાહ જોવી પડે, સૂર્યોદયની રાહ જોવી પડે અને સૂર્ય ઉગે અને પછી એ જ સોયની અંદર એ સફળતાથી દોરાને પરોવી શકે છે. તો આ પ્રમાણે સમયનું જે માન જાળવે છે એનું જ માન પરમાત્મા, આપણે ગ્રહોને કુદરત પણ કહી શકીએ. ક્યારેક ક્યારેક નહીં કહેતા કુદરત રૂઠી લાગે છે, મતલબ ગ્રહો જયારે આકરા પાણીએ થાય ત્યારે કુદરત રૂઠે અને કુદરત રૂઠે ત્યારે બધાના ઘર કરતા આપણું ઘર ચોમાસામાં ઊંચું હોય પણ બધાના ઘરમાં પાણી ના ભરે ને આપણા ઘરમાં ભરાઈ જાય. બોલો, આ કુદરત રૂઠી કહેવાય. ઘણી વખત આપણે નથી કહેતા કે આમ ઠેહ વાગે ને ઘણી વખત નખ ઉખડી જાય.
આની પીડા તો જેને થતી હોય ને ખબર પડે કેવી પીડા થાય. આ બધી વસ્તુઓ કુદરતના આધારે છે મિત્રો, જેને આપણે પ્રભુના નામે, ભગવાનના નામે, દેવના નામે ખૂબ અલગ અલગ પ્રકારના નામો આપણને ઓળખીએ છીએ. પણ ખાસ કરી પ્રકૃતિ સાથે પ્રેમ કરે, મનુષ્યની સાથે પ્રેમ કરે, પોતાના કર્મક્ષેત્ર સાથે પ્રેમ કરે, પણ એની સાથે સાથે એની દીનતા હોવી જોઈએ. એનું કારણ છે કે સરળ સ્વભાવ નમન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાહી. હંમેશા જેને ઉપર આવવું છે, જેને સફળતા પ્રાપ્ત કરવી છે, એના માટે આ બધા ગુણોને ધારણ કરવા એ ખૂબ જ જરૂરી છે મિત્રો. જય ગણેશ.